પ્રભાત ફેરી આવી છે વંશભાઈ ગયો વંશભાઈ હાલો મહાદેવે રોટી ચડાવી આવો નહીં લીધું શું કહું કિસમિસ લડ્ડુને ધરાવી હતી ને મંગળામાં સવારે કિસમિસ ખાઈ લે ચાલ મહાદેવે જી આવે છે નહીં લીધું બેન ચાલો ચાલો જો વંશભાઈ જાય મહાદેવે અત્યારે ઉઠ્યા જ 11 છે ને એટલે રાધે રાધે જવાનું ના એનું શું કામ તું લેશે ઉઠીને જ જા બેટા મહાદેવ ના નો મરાય તારીખ કેટલી થઈ હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય મહાદેવ જય ખોડિયારમાં કેમ છો બધા મજામાં અને આજ છે જો 10 તારીખ અને 11 ફાગણ સુદ 11 આજે છે અને ફાઇનલી આપણે ભગવાનને પ્રેયર કરી હતી કાલ ફાઇનલી આપણે ભારત જીતી ગયું બધાને અને ધાર્યું ઓમ બોલા ઓલો ત્રીજી વિકેટ ગઈ હતી પપ્પા મેચ બંધ કરીને વયા ગયા હતા એટલે ફાઇનલી જીતી ગયા કાલ જીતી ગયા ને ફાઇનલી હેલો ગાઈસ તો વાગી ગયા છે 8 જો મારો નાસ્તો બાસ્તો બધું થઈ ગયો છે હું કીટુની કરામત દેખાડું તમને કાલે દરવાજો ખુલ્લો હતો વોશરૂમ નહોતો માં જો કરી જો રમે હું ચંપલાથી એ મારું જો એ છે ને ચંપલું તોડી નાખ્યું હે સમજો હે ને કીટે શું કર્યું તે હે જો હા જો મોટું કેવું કરે માસૂમ ભાઈ ચંપલું તોડી નાખ્યું ઓલે અંદરથી રાઈડ પાડે બસ એમ કે બ્લોગ તું નથી લેતી આપણે લઈને તો 17 કામ બતાવી દે આપણને આમ આપણે બ્લોગ કરવો કે આપણે કામ એમાં થઈ ગયું હોય કેટલી વેફર ઢાક પોતે ન ઢાંકીએ કે ના એટલે ઢાંકે તો દાદી આવી ગયા ફૂલ લઈ આવ્યા ગયા હશે પપ્પાને વળી પપ્પા તમારે જવું પડશે પણ એ તો વંશને લઈ આવો ત્યાં લઈ આવો ને ફરાળી લોટ 11 છે વેફર ઢાંક દીધી છે હાલો પછી મળ્યા એટલે કીટુભાઈને કરામત દેખાડી હતી અમારે આવા નવા હે ને નુકસાન કરતો હોય સારું ચાલો બાય શું કરો છો કરસ ક્યાં બનાતી હે હું હોળી ધૂળેટી આવે એટલે વ્રજમાં તો મહિનો અગાઉ ધૂળેટી ચાલુ હોય આપણે 4-5 દી અગાઉ ચાલુ કરી દીધી હે જો આ અપરાજિતાના ફૂલ હે ને આપણે અપરાજિતા હાર્યા છે આ એના ફૂલનો રસ ઓલો કલર છે અને આ કેસુડો પલાળી દીધા છે ગરમ પાણી જો આ 2 કલરથી નવડાવું ભગવાનને પછી ઓકે અને આટલું શું કામ જાજુ કરું દાદાજીને કાનાને નવડાવું અને પપારિયા વિલેશ્વર મહાદેવ લઈ જાય મહાદેવજીને નવડાવ્યા પાણી ઓકે એટલે નેચરલ કલર નાના છે તો કેવાય નાવને તો સ્કિનમાં ટાઈમ કોની પાસે કિસી કે પાસ નહીં કપડા જીતા કરે જ છે કે શું કે આવું કોઈ દી મગજમાં આવ્યું નથી ટાઈમ જ નથી રહેતો સાચું તો 12 બસ ટાઈમ છે તઈ મારી પાસે ઠામકો નો રહે જરાય નહીં મમ્મી એનું કરે કે લડ્ડુનું કરે લડ્ડુનું કરવાનું તમારું કરવાનું પપ્પાનું કરવાનું બધાનું કરવાનું નહીં કલા છે ચડી તો પેલી છે છોટી ચડી હોય ને
નહીં નિકાલે કે નહીં નિકાલે હે નહીં નિકાલે હે આમાં હે ને કેમેરામેન મોઢું ઊંધું લાગે તો ફ્રન્ટ કેમેરો હોય ને એટલે સારું હાલો ચાલો તમને કાનાજીને દર્શન કરાવી દઉં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય ખોડિયારમાં મમ્મી ધૂપ કરે આખા ઘરમાં પોઝિટિવ વાઇબ્સ માટે પોઝિટિવ વાઇબ્સ ચાલો તો મારો વિડીયો જોતી હતી પણ મેં ત્યાં દર્શન કરાવી દઉં પછી જવું ચાલો મહાદેવજીને દર્શન કરવા જય બેદેશ્વર મહાદેવ ક્યારેક ભૂલી જાઉં હું ક્યારેક કરાવી દઉં એવું થાય ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ જય સોમનાથ ચા ના બિરેશ્વર પહેલાં આપણે બેસાડ્યા હતા 4 વાગ્યા છે ચલો ગાઈસ તો વાગી ગયા છે 12 થોડીક વાર છે મમ્મી જમવાનું બનાવે છે તો બટેકાનું શાક કરે છે પપ્પા માટે પછી આ અમારા માટે બટેકાનું શાક અને આ બટેકાનો શીરો પૂરી અને ભાખરી એટલું બોલો બીજું બોલો બસ બીજું કઈ બેને તાર પપ્પા એમ કહેતા રાંધવાની આળસ છે કમેન્ટમાં કહેજો કોક આ દયા કરજો કોક ઘણું બરે હે આળસ શું કરું રાંધવાનું હા તો ઘણું છે રાંધવાનું તો મેં કાલ મમ્મીને કીધું હતું કે આપણે ઇન્ડિયાનો મેચ જીતી છે ને એટલે હે ને કાંઈક આપણે સ્વીટ બનાવવું છે તો સ્વીટમાં મમ્મીએ શું બનાવ્યું જોઈએ શું બનાવ્યું સ્વીટમાં આલુ હલવા બટેકાનો શીરો મસ્ત લાગે બટેકાને ઘીમાં નાખીને એકદમ ખમણી અને સળજડવા દેવાના મસ્તીને જડી જાય તો અંદર સાકર નાખી દેવાની દૂધ નાખતા હોય એમ મને દૂધવાળું નથી ભાવતું હું નાખી દૂધ એ ના ખાય અમારે ઘર पे ऐसा ही होता હેલો ગાઈસ તો લડુનું જમવાનું થઈ ગયું છે મતલબ જો કે થઈ જ ગયું તમને દેખાડી દઉં કાં હવે કેમ કીધું શીરો તમને દેખાડું થોડુંક છાશ બેલેન્સ કરવું પડે જો છાશ છે પૂરી છે બટેકાનું શાક છે અને આ હલવો છે શીરો બટેકાનો શીરો આ જેટલું હોય લડ્ડું જમવામાં ગળું બહુ બરે બસ એક્ઝામ ટાઈમે નો નડે એક એ જ પ્રાર્થના એક્ઝામ પછી ભલે જે થવું એ થાય પાન મૂકી દીધું છે જો ટોકરી વગાડી દઈને પડદો દઈ આડો લંડુ મારા જમશે અને આપણે 5 મિનિટ અહીં બેસી ત્યાં સોરી ભૂલી ગયા ત્યાં સુધી ખાઈશ જ નહીં હવે ખાઈશ લેવું પડે ને એટલે એ ભૂલી ગઈ તો હવે એ કર્યું હવે રાહ જોઈ લડ્ડી જમી લે એટલે આપણે એની ડીશ લઈને આપણે જમવા બેસી હાલો વાગ્યા છે 7:30 અને માથે 5 થઈ શું હવે જો સાંજે છોકરાઓ કે બનાવી આ તો 11 છે ને બેન
જોઈએ એનું ભણવાનું કરે છે, હેડફોન ભરાવે એટલે સંભળાતું નહીં. બબુ શું જમવું છે? કા મજા નથી એને બેનને આજ ગળું દુખે છે અને મને મજા નથી ખે એટલે હવે મેં કીધું તો જોઈએ. હવે એના પપ્પા બહાર ગયા છે, વંશભાઈ બહાર શેરીમ રમે છે. શેરીમ છોકરાઓ શું કરે બતાવજો. થઈ ગયા હે બેટા? બબુ નો હા હેડફોન ભરેવા હે ને એટલે મેં કીધું ચાલો શું કરે છે બતાવું તમને. વંશભાઈ શું કરો છો? રમાડ જોઈ દેખાડી આપણે વ્યુઅર્સને. ઈ અમારો હે 00 નંબર 2. હે ઈ અમારો સીઆઈડી છે. એવું હે? સીઆઈડી કુતરું છે માની. હા આ માની આપણું સીઆઈડી કુતરું હે ને. શું નામ હે? 00 નંબર 2. અને આનું નામ જો આનું નામ 00 નંબર 3. ના બોલે નામ 00 નંબર 4. હા. મારું નામ 00 નંબર 1. હા મારું 00 નંબર 5. હા છે. જાવું હોય છોકરાઓને તો અમારે જો સાર્વજનિક છે ને છોકરાઓ રમતા હોય અહીંયા જરા બીક જેવું નહીં. ઓમ બંધ શેરી જો અહીંયા બેલો જ છે બંધ છે અહીંયા આખો વંડો વાર લીધેલો છે ફરતો એટલે છોકરાઓ રમે રાખે કાંઈ ઉપાધિ નહીં. જો વંશભાઈને કીટુને જો મસ્તી કરે જો છે ને હે એ નાના છોકરા જેવો થાય છે એટલે જો જોઈ લે. હા ભાઈ આવું રમત રમ્યા રાખે અને શેરીમાં ઓમ ઉપાધિ જેવું નહીં અમારે ઠામઠું. કેમ કે છે ને આ પાછળ તો છે ને હાઈવે છે અમારે, હાઈવે ને રોડ છે પણ અહીંયા બંધ શેરી એટલે છોકરાઓ આવું જ રમતા હોય એટલે ટેન્શન ઠામકું નહીં એમ. જો કેવા રમે હે ને કીટુભાઈ એટલો ડાયો ને વાત જવા દો તમે. ડાય પણ કે વાત ન કરે એવો ડાયો નહીં. કોઈ દી કોઈને બેટકું ભરવું નહીં કોઈ. અમારા મચ્છરનો એટલો ત્રાસ છે તમારે હે કમેન્ટ કરીને કહેજો. અમારે બહુ ઉપદ્રવ છે મચ્છરનો બાપા રેવાય નહીં એટલો ત્રાસ મચ્છરનો. અને સાંજે જોઈએ શું કર બબુ તે અહીંયા દીવા કર્યા તને મેં નાનક પાડી ટેબલ ઉપર કરવાનું કીધું નથી. નાની વાઈટું ક્યાં લીધી હતી? એ રાઈડું પાડમાં નાની વાઈટું ક્યાં લીધી? હે ઠીક તો સાચું ને પછી શું થાય કાળું કાળું બધું થઈ જાય એમ. એટલે શું જમવું નથી તમારે કાંઈ બેન? જમવાની ના પાડે હે લ્યો. અને ધીમું બોલ અને એમ થાય હેડફોન ભરાવ્યા એટલે બધા બેરા હોય એવું ન હોય. તો એને એટલે રાયડું દીધા રાખે. ગળું દુખે ને ચોકલેટ ખાવી છે નકરી. કહું એક્ઝામ ટાઈમ સુધી શાંતિ રાખજે પણ ઓલા કે માને કોનું માનવું છે? માનવું કે ચોકલેટથી કઈ નો થાય. થાય તો શેનાથી થાય? આ મને થાય જ છે આંધો આવે એટલે. મને એવું લાગે ધૂપનું થયું છે એટલે જ શું ખાવું ચોકલેટ. તેમાં આમ કેમ જર્મરી આવી ગયા બોલવું દુખે બોલાય કરે લે. હા એવું નથી એને નાનેથી ને જ એલર્જી છે ધૂપની. બહુ સ્મેલ વાળો સાબુ હોય ને એને તોય એને નાની હતી તેદું શરદી થઈ. ધૂપ સાંજે નહીં કરવાનું સવારે એક જ ટાઈમ કરવાનો એટલે ગળું દુખે ને ઓલું ગરમ પાણીના કોગરા કરીને પણ એવું કાંઈ નથી કરવું. આપણું લોહી પીવું હે મોર એવું કાંઈ નહીં કરવાનું. પણ ઓલું દુખે તો રો કર. બેનને રોવાનું તો ક્યાં લેવા જવું જ નથી. હાલો બસ જો એને પપ્પા બહાર ગયા છે આવે એટલે પછી જોઈએ શું બનાવવું હોય. સામે ગયા છે એટલે પાછળનું ફર્યું છે અમારું. આ નવા વ્યુઅર્સ હોય ન ખબર હોય એમ, જૂના હોય એને ખબર હોય. પાછળનો માહોલ કંઈક બતાવી દઉં તમને. ચાલો પાછળ જો આવું કંઈક છે અમારે બધી દુકાનો ને આવું બધું છે. જો રોડ છે આ એટલે એમ સારું. ચાલો રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. જો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.